ચલો ચટપટી દહીંપૂરી બનાવીએ। સૌપ્રથમ બાફેલા બટાકામાં ચાટ મસાલો, મીઠું અને મરચું એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ। તૈયાર કરેલા મસાલાને પૂરીમાં થોડું થોડું ભરી લઈએ। હવે તૈયાર પૂરીને ડુંગળી, મીઠી ચટણી, તીખી ચટણી, દહીં, નાયલોન સેવ, દાડમના દાણા, ધાણા અને બીટ વડે ગાર્નિશ કરીએ। તૈયાર છે આપણી બહારથી પણ સારી સ્વચ્છતાપૂર્વક બનાવેલી દહીંપૂરી।